મેરની દીકરીઓ વર્તારો. દરેક સમાજમાં સ્ત્રી અને પુરુષના પહેરવેશ પરથી ખબર પડે કે આ દીકરી છે, આ વહુ છે, આ ફલાણા સમાજનો આદમી કે સ્ત્રી છે. સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે ખાસ કરીને ઘેડ અને બરડા વિસ્તારમાં વસવાટ કરતી આવી એક કોમ જે ખડતલ, શૂરવીર, દાતાર અને ખમીરવંતી પ્રજામાં જેની ગણના થાય છે એ મેર. મેર સમાજમાં પુરુષ આંગળી, ચોરણી અને માથે પાઘડી અને કેડે ભેઠાઈ બાંધે છે. હવે તો સમય મુજબ પહેરવેશમાં પણ ફેરફાર થયો છે. અને સ્ત્રીઓમાં ઢારવો, કાપડું અને માથે ઓઢણું, હાથ પગ અને ડોકમાં ત્રાજવા હોય, કાનમાં સોનાના વેઢલા પહેરેલા હોય, પણ ખાસ કરીને જે કુંવારી દીકરી હોય એ ઘાસિયું ઢારવાનો રંગ લાલ હોય એમ ઘાસિયું સફેદ રંગનું હોય અને એ દીકરી જુવાનીમાં ડગ માંડતી હોય ત્યારે પહેરતી ત્યાં સુધી ચણિયો, પોલકું અને માથે ઓઢણું હોય. આ મેર સમાજની દીકરીઓ અને વહુઓના પહેરવેશનો વર્તારો ફરક હતો.